હળવદ કોર્ટ બહાર ધીંગાણું, 2 યુવાનને છરીના ઘા ઝીક્યા। હળવદ તાલુકાના દેવળિયા ગામે રહેતા રાજેશ પટેલ ઉર્ફે મુનો, જેઓએ આજે હળવદ કોર્ટમાં મુદત હોય દેવળિયા ગામના દરબાર સમાજના બંને ભાઈઓ મુદત માટે આવેલા હોય એ સમયે 2 વર્ષ પહેલા છોકરી બાબત દાજ રાખી લોહી લુહાણ બંદૂક ગોળી મારી પણ ન્યાય મંદિરના રસ્તા પર ગોળી અથડાઈ મિસ ફાયરિંગ સાથે અને છરીઓના ઘા તેમજ ધારિયા મારી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યાં દરબારને પેટમાં વાગી જતા આંતરડા નીકળી ગયા હતા। બીજો ભાઈ બંદૂક છીનવી ન્યાય મંદિરમાં સંતાઈ ગયો હતો। રાજેશ પટેલ ઉર્ફે મુનો 6 વર્ષ પહેલા દેવળિયામાં કોળી સમાજનું મર્ડર પણ કરેલ છે। મર્ડર કરવું એટલે મચ્છર મારવા બરોબર લાગે છે। કાયદો કાયદાનું કામ કરે। હવે શું થવાનું છે તો આગળ જોવાનું રહ્યું। ખાસ તો સવાલ હળવદ પોલીસ તંત્ર સામે ઊભો થાય છે કે આવી રીતે ફાયરિંગ થાય છે તો કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે। ગરવે ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે। શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ। શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા, ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા। દિવ્યાબેન ઠાકોર SYBA રાપર કચ્છ। રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર। દેવકુમાર ઠાકોર આર્ટ્સ સ્ટુડન્ટ રાપર કચ્છ।